હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 5 બાળકો મળી આવ્યા છે। આ તમામ બાળકો બાંગ્લાદેશી હોવાની અફવાઓ છે જોવા મળી। રેલવે પોલીસે તમામ બાળકોની પૂછપરછ શરૂ કરી છે। મદ્રેસાની હોસ્ટેલમાંથી બાળકો ભાગ્યા હોવાની વિગતો મળી છે। બાળકો ક્યાંના વતની અને સ્ટેશન કઈ રીતે પહોંચ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ 5 બાળકો મળી આવ્યા છે। રેલવે પોલીસે આ તમામ બાળકોની પૂછપરછ શરૂ કરી છે। બાળકો ક્યાંના વતની અને સ્ટેશન કેવી રીતે પહોંચ્યા તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી। હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ 5 બાળકો મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તમામ બાળકો હાલ તો બાંગ્લાદેશી હોવાની પણ અફવાઓએ જોર પકડ્યું હતું। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 5 બાળકો મળી આવ્યા છે, શું વધુ વિગત? નેહા, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પાસેથી 5 લઘુમતીના બાળકો છે મળી આવ્યા હતા અને જે બાળકો છે તે રેલવે ટ્રેક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કોઈને શંકા જતા જે બાંગ્લાદેશી છે તેવું તે લોકોને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી। પોલીસ જે સ્થળ પહોંચી તે પહેલા જ પોલીસને રેલવે પોલીસે જે બાળકો છે તેને ઝડપી પડ્યા છે। એટલે કે બાંગ્લાદેશી બાળકો હોવાની અફવામાં હિંમતનગર શહેરમાં ફેલાઈ હતી। અનેક લોકો બાંગ્લાદેશી બાળકો ઝડપાયા હોવાની અફવાઓને જોર પકડ્યું ત્યારે પોલીસ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી। રેલવે પોલીસની તપાસમાં મદ્રેસા અને હોસ્ટેલમાંથી બાળકો ભાગ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે અને રેલવે પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 5 જેટલા બાળકો છે તેને પોલીસે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે। પણ પ્રાથમિક માહિતી પ્રમાણે જે મદ્રેસા સ્કૂલ છે અને મદ્રેસા સ્કૂલમાંથી બાળકો ત્યાંથી ભાગ્યા હોવાની બાળકો હાલ પોલીસને સમક્ષ નિવેદન આપ્યું છે। એટલે પોલીસ હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને બાળકો ક્યાંના છે, કેવી રીતે ત્યાંથી હોસ્ટેલમાંથી ભાગ્યા નથી, સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ હાથ ધરી છે અને બાંગ્લાદેશી હોવાની જે વાત છે તે અફવા હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। જી નેહા। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।